કેશોદના રોટરી ક્લબ દ્વારા ઈ વેસ્ટ કલેક્શનનો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો। કેશોદમાં પર્યાવરણ બચાવો ઝુંબેશ માટે રોટરી ક્લબની અનોખી પહેલ। કેશોદના સ્ટેશન રોડ પર આવેલા લીંબુ સોડા પાસે રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ કેશોદ દ્વારા એક અનોખો પર્યાવરણને લગતો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો છે। સર્વપ્રથમ રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, વિરેન્દ્રસિંહ રાયજાદા, હિતેશભાઈ ચનિયારા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હાલમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ની નકામી બગડેલી વસ્તુઓનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। ઈ વેસ્ટમાં ભારતમાં વિશ્વમાં બીજા નંબરે છે। ધ્યાનમાં લઈને રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ રામોલિયાના જણાવ્યા મુજબ આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા રોટરી ક્લબ દ્વારા કેશોદમાં સર્વપ્રથમ આવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રકારના જૂના ચાલતા અથવા તો કાઢી નાખવામાં આવેલ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રોટરી ક્લબ દ્વારા કલેક્ટ કરી ભારત સરકાર દ્વારા માન્ય કરેલ રિસાયકલ કરતી કંપનીઓને વેસ્ટ પહોંચાડવામાં આવે છે, જેને લઈને પર્યાવરણને થતી હાનિને ઓછી કરી શકાય। આ પ્રોજેક્ટને સફળ બનાવવા હિતેશભાઈ ચનિયારા, અજયભાઈ તેમજ વિરેન્દ્રસિંહ રાયજાદા, કિરીટભાઈ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। લોકો દ્વારા ઈ વેસ્ટ વસ્તુઓ આપવામાં આવતી, જેમાં રોટરી ક્લબ દ્વારા ઈ વેસ્ટ વસ્તુઓ આપનારને અલગ અલગ પ્રકારની વસ્તુઓ ગિફ્ટ રૂપી આપવામાં આવી રહી છે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।